અંબાજીમાં લૂંટના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી લીધા છે। વાત કરીએ ગત મોડી રાત્રે બે શખ્સોએ અંબાજીમાં પથ્થરમારો કરી લૂંટ ચલાવી હતી। અંબાજી પોલીસે ફરિયાદ મળતા આરોપીને પકડી જેલમાં હવાલે કર્યો છે। બંને આરોપીએ ધોકા વડે લૂંટ કરીને 9,000 થી વધુની રકમ પડાવી લીધી હતી। આરોપીના નામ પપ્પુ ભગા સોલંકી અને સુરેશ ગના સોલંકી છે। અંબાજી પીઆઈ આરબી ગોહિલે જણાવ્યું કે આવા સામાજિક તત્વોને કડક સજા મળે તેવી કોશિશ અમે કરીશું। યાત્રાધામમાં કોઈ પણ પ્રકારની દાદાગીરીની કોઈ પણ ચલાવી નહીં લેવાય તેમનું કહેવું છે। અને ખાસ મહત્વનું છે કે અત્યાર સુધી લુખ્ખા તત્વો કે ગુંડાગર્દી કરીને આતંક મચાવનાર લોકોનું જ પોલીસ સરઘસ કાઢતા જોવા મળી રહ્યા છે। પરંતુ પહેલીવાર અંબાજીમાં લૂંટના ગુનામાં પકડાયેલા આરોપીનું પણ સરઘસ કાઢવામાં આવ્યું છે। અંબાજી પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદી નિર્મળભાઈ જોશીએ એમની સાથે ગઈકાલે રાત્રે એક લૂંટનો બનાવ બનેલો હતો। એમને ધોકો મારી અને એમની પાસેથી 9,700 રૂપિયા જેવું રકમ લૂંટીને બે આરોપીઓ ભાગી ગયા હતા। રાતના ડરના કારણે ફરિયાદ આપવા નહોતા આવ્યા, સવારે એમણે આવીને ફરિયાદ આપી એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતમી રાહે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી। બંને આરોપીઓ જંબેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ જઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે। અને આવા જે કોઈ હમણાં અસામાજિક તત્વો અંબાજીમાં